તો હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે મિત્રો મજામાં જ હશો મિત્રો. મજામાં જ રહેવાનું મિત્રો. આપણે આવી ગયું છે ટ્રેનમાં જમવાનું, અને લગભગ રાતના વાગી ગયા છે. આપણે કેટલા વાગ્યા છે મિત્રો? ટાઈમિંગ જોઈ લઈએ. વાગી ગયા છે મિત્રો આપણે 8:30, અને મસ્ત મજાનું જમવાનું મિત્રો આવી ગયું છે. તો હું તમને બતાવીશ કે આજનું મેનુ, નાઇટનું ડિનરનું મેનુ શું છે મિત્રો. લગભગ મસ્ત જ હશે જમવાનું. તો આપણે બતાવશું મિત્રો શું છે જમવાની અંદર મેનુ, બરાબર? તો બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. બ્લોગ પૂરેપૂરો જોજો, આઉટ ના થતા મિત્રો. બ્લોગ મસ્ત હશે મિત્રો, બરાબર? આપણે જર્નીનો બ્લોગ બનાવ્યો છે મિત્રો, તો જોજો મિત્રો. તો મિત્રો આ છે આપણે પ્લેટ, અને ભાઈ જમવાનું આવી ગયું છે ટ્રેનની અંદર, અને મસ્ત મજાનું જમવાનું છે ભાઈ. આપણે બોક્સિંગ બધા ખોલીશું, શું જમવાનું છે એ આપણે જોઈએ મિત્રો, બરાબર? જો મસ્ત મજાનું ફિનિશિંગ છે, દહીં છે, આની અંદર સબ્જી છે મિત્રો, અને ચાવલ હશે, દાળ હશે, ને એક સબ્જી. આમાં પણ એક સબ્જી છે, મતલબમાં 2 સબ્જી છે, અને આ છે રોટલી. તો જોવાનું રહ્યું છે મિત્રો, બન્યા રહેજો આપણે બ્લોગની અંદર. આપણે ડિનર પૂરું અનબોક્સ કરીશું, અને તબ તક મિત્રો બન્યા રહેજો. બ્લોગની બહાર જતા નહીં. આ ટીશ્યુ પેપર છે મિત્રો, જો હાથ પોસવા માટે ને મોટું પોસવા માટેનું આપણે ટીશ્યુ પેપર આપ્યું છે મિત્રો. તો આપણે અનબોક્સિંગ મિત્રો કરી નાખશું, બરાબર? શું છે મિત્રો? આમાં મળ્યા છે ચાવલ. એકદમ ફર્સ્ટ ક્લાસ ચાવલ છે મિત્રો. આને આપણે બહાર મૂકી દઈશું મિત્રો, આમાં જગ્યા નહીં હોવાના કારણે. જો મિત્રો જોવાનું છે મિત્રો, છે શું એમ. પનીર છે મિત્રો, ફર્સ્ટ ક્લાસનું મસ્ત મજાનું આવ્યું છે. અને ભાઈ આપણે આનું અનબોક્સિંગ કરી નાખ્યું, ફૂલ એન્ડ ફાઇનલ ખબર પડી જાય કે શું છે એમ. લો, આ છે દાળ. તો મિત્રો આ વસ્તુ બધી અનબોક્સિંગ થઈ રહી છે, જો. પનીર છે, આ દાળ છે, ચાવલ છે, દહીં છે, રોટી તો છે જ તે મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો, આઉટ ન થતા, અને સ્ક્રિપ્ટ ના કરતા મિત્રો. મજા આવશે. બ્લોગ બહુ મસ્ત બનાવ્યો છે, તો બ્લોગ પૂરેપૂરો જરૂર જોજો મિત્રો. આપણે અનબોક્સિંગ કરવી છે. એક હાથે ખોલવામાં થોડોક ટાઈમ લાગે છે ભાઈ. આ બી જુઓ, મસ્ત મજાની રોટી આવી ગઈ છે આપણે. તો આપણે શરૂ કરી દઈએ જમવાનું. જમવાનું શરૂ કરવી મિત્રો આપણે. રોટી છે, તો આપણે મિત્રો ટેસ્ટ કરીને જોઈ કેવું લાગે છે, બરોબર? મસ્ત છે, એકદમ ટેસ્ટ મસ્ત છે.
આ સરનું પેકેટ છે. બટાટાની સબ્જી ટાઢી છે, ઠંડી. પનીરની સબ્જી ગરમ છે. જેમાં આપણે મિત્રો છે ને વોકિંગ કરવું પડશે થોડું, કેમ કે આપણે સતત આરામ ઉપર છે. જમીન પછી સતત આરામ સારો નહીં, વોકિંગ વગેરે કરવું જોઈએ એવું ઘણા મિત્રો કહેતા હોય. મજા જ અલગ છે મિત્રો જમવાની. ટ્રાવેલ કરતા હોય બધા મિત્રો બેઠા હોય, પોતાનું લઈને જમતા હોય મિત્રો. દહીંનું અનબોક્સિંગ કરીશું મિત્રો આપણે, બન્યા રહેજો. તો ફર્સ્ટ ક્લાસ એકદમ, કાંઈ ના ઘટે, ઘટે જ નહીં, કોઈ ખામી નહીં, મસ્ત છે બધું. ફરી ટ્રેનમાં મિત્રો સફર કરવાની જરૂર કોશિશ કરજો. ક્યારે બહાર ગામ જાઓ તો ટ્રેનમાં ટ્રેનમાં જાજો મિત્રો, મજા જ આવે. આપણું રાજધાની ટ્રેનમાં સહી મિત્રો. મોર્નિંગમાં પેલી ચા અને નાસ્તા વગેરે મિત્રો આવ્યું હતું, પછી બ્રેકફાસ્ટ આવ્યો, અને પછી બપોરે જમવાનું આવ્યું. ખાનના પાછો ટી બ્રેક આવ્યો, નાસ્તો, અને અત્યારે જમવાનું આવ્યું. પૂછ્યા ન રહ્યો તમે, પાણીની બોટલ સહિત બધી વસ્તુ આવે. તો સારું મિત્રો, આપણે જમવાનું પૂરું ચલી ગયું, પછી આગળ મળ્યા મિત્રો આપણે. તો આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને બધું કમ્પ્લીટ કરી દીધું છે. ફર્સ્ટ ક્લાસ મિત્રો આપણે ચા લઈ લીધી છે મસ્ત મજાની, અને ધુવાડા નીકળી રહ્યા છે. બસ ચા પીવાની છે. હમણાં ચા લઈ લીધી છે મિત્રો, અને ચા વગેરે પી લેવી, પછી આગળની આપણે અહીંથી સફર ફરીને કરવાની છે. અને ટ્રેન ચેન્જ કરી છે, આપણે ઘર જવા માટેની બીજી ટ્રેન અહીંથી ચેન્જ થઈ છે. અને તબ તક કે મિત્રો આપણે ચા પાણી વગેરે નાસ્તા પાણી કરી લેવી, અને પછી આપણે અહીંથી આગળની સફર કરીશું મિત્રો. ઠીક છે. તો મિત્રો રામ રામ ને સીતારામ. આપણી ટ્રેન આવી ગઈ છે મિત્રો ઘરે જવાની, અને ટ્રેનમાં બેસવા જઈ રહ્યા છે મિત્રો. બરોબર, તો આપણે હમણાં ટ્રેનમાં ચડી જવાનું છે ભાઈ, અને ટ્રેન આવી ગઈ છે. બરોબર, અને લગભગ આપણે મિત્રો સવારમાં પહોંચી જઈશું ગુજરાતમાં, અને લગભગ બપોર સુધીમાં આપણે ઘરે પણ પહોંચી જઈશું એવો ચાન્સ છે મિત્રો. મસ્ત મજાની ટ્રેન આવી ગઈ છે, તો જોતા રહ્યો મિત્રો. આપણે ટ્રેન તરફ જાવી છીએ. જો મિત્રો આપણી આ ટ્રેન આવી ગઈ છે, અને બધા લોકો ભાગમદોડ શરૂ છે, કેમ કે ટ્રેન આવે એટલે બધાને ખબર જ હોય છે, હર વખતે ભાગમદોડ થતી હોય છે. અમારા ફ્રન્ટમાં ડબ્બો છે, અને આગળ આવ્યો છે એટલે હાલીને બહુ આવવું પડ્યું. તો આખરીકાર મિત્રો આપણો ડબ્બો મળી ગયો છે, અને જો ટ્રેનના ઓલામાં આવી ગયા છે. તો મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે, અને આપણે ટ્રેનમાં બેસવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. ફાઇનલી ટ્રેન આપણી આવી ગઈ છે, અને હમણાં બેસી દીધું છે મિત્રો. લગભગ આપણે હમણાં ઉપડવાની તૈયારીમાં છે મિત્રો.
તો બના રહેજો મિત્રો બ્લોગમાં. આપણે લગભગ અત્યારે બેસી જાય છે, રાતનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે. તો મિત્રો સવારમાં આપણે ઉતરી જઈશું અને કાલે લગભગ દિવસમાં મિત્રો બપોર સુધીમાં આપણે પહોંચી જવાનો ચાન્સ છે મિત્રો ઘરે, બરોબર. તો મિત્રો જોવા અટેન્ડર અત્યારે અપલોડ કરે છે બધી વસ્તુ, જો જમવાની ખાવાની આપણે અટેન્ડર વસ્તુ બધી અપલોડ કરે છે. તો જોવાનું છે મિત્રો આજની નાઇટની સફર આપણે કેવી રહેશે, બરોબર. તો બના રહેજો મિત્રો. તો મિત્રો આપણે બસની અંદર બેસી ગયા છીએ અને ભાવનગરની બસ આપણને મિત્રો મળી ગઈ છે અને લગભગ પહોંચવામાં આપણે મિત્રો મારા ખ્યાલથી હાંસ થઈ જાય આવો અંદાજ લાગે છે, કેમ કે ભાઈ કહેતા હતા કે ટાઈમ બહુ લે છે, વાયા જાય છે, એટલે ખરું બસ તો નથી મળી મિત્રો. તો જોવાનું રહ્યું છે મિત્રો આપણે હાઈને કારે પહોંચીએ છીએ અને ટાઈમ રહેશે મિત્રો તો આપણે બસથી જ આજે લાઈવ કરવાનો વિચાર છે મિત્રો. બસથી લાઈવ કરીશું આપણે દિવસે. તો જોવાનું રહ્યું છે મિત્રો. અત્યારે આપણે સફર કરીને ઉતરી ગયા છીએ ટ્રેનમાંથી અને ત્યાંથી હવે ઘરે જવા માટે આપણે નીકળી ગયા છીએ, રવાના થઈ ગયા છે મિત્રો. મોર્નિંગના નાસ્તા પાણી કરી લીધા છે, બરોબર. તો હવે આગળની સફર આપણે ઘરે જવા માટેની કરીએ છીએ મિત્રો, બરોબર. તો બના રહેજો મિત્રો બ્લોગની અંદર. મિત્રો અહીંયા આપણે અમદાવાદ સ્ટેશને સ્ટોપ કર્યા છીએ અહીંયા અને અહીંથી બસમાં હમણાં બેસી જવાના છીએ બી. તો તમે જોઈ જ રહ્યા છો બસો વારા ફરતી પાછળ બધી બસો આવે છે અને થોડી દેરમાં એની બધા બેસવાના છે. 5 મિનિટનો હોલ્ડ કર્યો છે બધાનો અને થોડોક ઠંડીનો માહોલ છે. જો મિત્રો આ રિવરફ્રન્ટનો નજારો છે, રિવરફ્રન્ટનો જોઈ શકો છો આપ લોગ. અને અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ પણ આજ આવેલા છે મિત્રો. તો પૂરેપૂરું તો અહીંથી નથી બતાતું પણ પબ્લિક બહુ છે મિત્રો. પતંગ મહોત્સવ માટે મોદી સાહેબ આવેલા છે. નજારો જોઈ શકો છો મિત્રો રિવરફ્રન્ટનો. હાલમાં અમે અમદાવાદ પહોંચ્યા છીએ મિત્રો અને ટૂંક સમયમાં હું ઘરે પહોંચવાની તૈયારીમાં છું મિત્રો. જોઈ શકો છો આ બધું અમદાવાદની રોડ રસ્તા.